ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બાળકો? આજે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રમાં લેક્ચરની શરૂઆત એવા ટોપિકથી કરવાના છીએ કે જે ટોપિક ગુજરાત બોર્ડમાં નથી. જી હા બાળકો, ગુજરાત બોર્ડમાં નથી, પરંતુ એનો કન્સેપ્ટ JEE નીટમાં આવે છે. તો શરૂઆત આપીશ હું ક્વેશ્ચન નંબર 22 અને 24. ધ્યાનથી સાંભળજો. ક્વેશ્ચન ક્યાંથી સ્ટાર્ટ કરીશ? 22 અને 24 થી. 23 નંબરનો પ્રશ્ન ગુજરાત બોર્ડમાં છે અને વ્યવસ્થિત સારો 3 માર્કમાં પૂછાયો છે, તો એને આપણે આના પછી લઈશું. તો સૌપ્રથમ બધા બાળકોનું ધ્યાન બોર્ડ પર હોવું જોઈએ કે જ્યાં લખેલા જીનીટના જે પોઈન્ટો છે એને ગુજરાત બોર્ડની નોટમાં ધ્યાનથી સાંભળજો. ક્યાં લખવાનું કહું છું? ગુજરાત બોર્ડની જે નોટ છે એમાં જ લખવાના છે. ઓકે, તો ઉષ્માગતિશાસ્ત્રનો જે ક્વેશ્ચન નંબર 22 આપેલો છે શું છે વાંચો તો. દ્રાવણની એન્થાલ્પી સમજાવો. બાળકો થોડું રિવિઝન કરી આપું છું. આગળ તમે કેટલા પ્રકારની એન્થાલ્પીઓ ભણ્યા એના વિશે, કે જો કોઈ પદાર્થનું દહન થતું હોય તો એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને તમે કહેતા હતા દહન એન્થાલ્પી. જો કોઈ પદાર્થની રચના થતી હોય તો તમે સર્જન એન્થાલ્પી કહેતા હતા. કોઈ ઘનમાંથી પ્રવાહીમાં જતું હોય તો તમે ગલન એન્થાલ્પી કહેતા હતા. પ્રવાહીમાંથી કોઈ વાયુમાં જતું હોય તો બાષ્પયન એન્થાલ્પી કહેતા હતા. ઘનમાંથી સીધું બાષ્પમાં જતું હોય તો ઉધ્વપાતન કહેતા હતા. કોઈ પ્રક્રિયા સાથે એન્થાલ્પી સંકળાયેલી હોય તો પ્રક્રિયા એન્થાલ્પી કહેતા હતા. અને એ જો બધા પ્રમાણિત અવસ્થામાં હોય તો પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર કહેતા હતા. કોઈની અંદર બંધ તૂટતા હોય, બંધ તોડવા પડતા હોય નવું બનાવવા માટે, તો બંધ એન્થાલ્પી કહેતા હતા. શોર્ટમાં તમારે એ સમજવાની જરૂર છે કે સર તમને એ સમજાવવા માંગે છે જે ઘટનાઓ બનતી હોય છે ને એના આધારે એન્થાલ્પીઓને ઓળખવામાં આવે છે. જેમ કે મેં રિવિઝન શા માટે કરાવડાવ્યું? કારણ કે એ બહાને તમને આગળના બધા એન્થાલ્પીના નામો શા માટે એ રીતે પાડવામાં આવ્યા એનો કન્સેપ્ટ યાદ આવી જાય. બીજું, અત્યારે ભણવા જઈ રહ્યા છે દ્રાવણ એન્થાલ્પી. ભાઈ દ્રાવણ એન્થાલ્પી છે શું? તો એક વસ્તુ તો ખબર પડી ગઈ કે દ્રાવણ ને રિલેટેડ હશે. હવે તમે બધા પહેલું ચેપ્ટર ભણીને આવી ગયા છો બાળકો, એટલે તમને ખબર હોવી જોઈએ કે દ્રાવણ એટલે શું. તો સૂત્રના હિસાબથી જોવા જઈએ તો કોઈ પણ દ્રાવણ એ શું છે? તો કે દ્રાવણ એ મુખ્ય બે ઘટકોનું બનેલું છે, દ્રાવ્ય પદાર્થ અને દ્રાવક. દ્રાવણ કોનાથી બનેલું છે? એક ઘટક કે જે દ્રાવણમાં ખૂબ જ ઓછા માત્રામાં હોય છે, ખૂબ જ ઓછી પ્રમાણમાં હોય છે, એને દ્રાવ્ય કહેવામાં આવે છે. અને દ્રાવણમાં ઘણા બધા ઘટકો પૈકી એક ઘટક એવો હશે કે જે બાકીના બધા ઘટકોની કમ્પેરિઝનમાં વધુ માત્રામાં હશે, જેને આપણે દ્રાવક કહીએ છીએ. અને મોટા ભાગે આ દ્રાવક એટલે પાણી હોય છે, કારણ કે પાણીની માત્રા વધારે હોય છે અને જે અમુક નાના નાના પદાર્થો આપણે એડ કરીએ છીએ ઓગાળવા માટે એ ઓછી માત્રામાં હોય છે, જે બધાને દ્રવ્ય કહેવામાં આવતું હોય છે. તો આઈ હોપ બધાને દ્રાવણ શું છે એ તો ખબર પડી ગઈ. તો આ દ્રાવણની અંદર જે કાંઈ ફેરફારો થાય છે ઉષ્માના, એને આપણે દ્રાવણની એન્થાલ્પીનો ફેરફાર કહીએ છીએ. આની કોઈ થિયરી નથી ભણવાની, આનો જસ્ટ માત્ર એક JEE નીટનો કન્સેપ્ટ ભણવાનો છે. તો કન્સેપ્ટ શું છે તો એને ઉદાહરણ દ્વારા સમજાવું ને તો વધુ ખબર પડશે. ગોખવાનું તો આવવાનું નથી, આમાં કંઈ સમજવાનું છે. તો ઉદાહરણ દ્વારા સમજો કે ધારો કે તમારામાંથી કોઈની એકની પાસે એક આયનીય ઘન પદાર્થ છે. તમે આયનીય ઘન પદાર્થ તરીકે મીઠું લઈ શકો છો, NaCl સોલિડ અવસ્થામાં. મેં અહીંયા પદાર્થ લીધો છે AB, એટલે કોઈ પણ એક આયનીય ઘન પદાર્થ છે જે ઘન અવસ્થામાં છે. દેખાય છે બાળકો સોલિડ? હવે હું એને એવી કંઈક ઉર્જા આપીશ, એવી કંઈક ઉષ્મા આપવા માંગુ છું કે જેના કારણે આ જે આયનીય ઘન પદાર્થમાં રહેલો એ ધન આયન સ્વરૂપે બહાર આવ્યો, બી ઋણ આયન સ્વરૂપે બહાર આવ્યો. કે આયનીય ઘન પદાર્થ હોય એને તમે ઉષ્મા આપો એટલે બધા આયનો છૂટા પડી જાય. પણ જે આયન છૂટો પડીને મારે લેવાનો છે ને એ જલીય અવસ્થામાં જોતો છે. જો મેં ઇંગ્લિશમાં લખ્યું છે AQ. AQ નો મતલબ થાય એક્વિયસ. AQ નો મતલબ શું થાય? એક્વિયસ અવસ્થા. જેમ કે ઘન અવસ્થામાં તે સોલિડ હોય, પ્રવાહી માટે લિક્વિડ હોય, વાયુ માટે ગેસ હોય. પણ જે વસ્તુ જલીય છે, પાણીમાં આયનોના સ્વરૂપે છૂટી પડે છે, એને આપણે જલીય આયન કહીએ છીએ, એક્વિયસ.
તો અહીંયા જે AB નો જે ઘન પદાર્થ હતો એ પોતાના ધન આયન ઋણ આયન સ્વરૂપે છૂટો પાડ્યો મેં કંઈક ઉર્જા કે કંઈક ઉષ્મા આપીને, રાઈટ? તો કયા સ્વરૂપે આવ્યો? તો એનો ધન આયન અને એનો ઋણ આયન એ બંને જલીય આયનોમાં રૂપાંતરણ થાય છે. તો બાળકો આ જે AB નો જે ઘન પદાર્થ હતો આયનીય એને તમે શેમાં લઈ ગયા? A+ અને B- જલીય સ્વરૂપે લઈ ગયા. તો આ લઈ જવા માટે જે એન્થાલ્પીનો ફેરફાર લાગ્યો એને આપણે કહેવામાં આવે છે દ્રાવણ એન્થાલ્પી. જે આ બાળકો દ્રાવણને ઇંગ્લિશમાં કહેવાય સોલ્યુશન. દ્રાવણને ઇંગ્લિશમાં શું કહેવાય? સોલ્યુશન. તો સિમ્બોલ કયો લાગે? ડેલ્ટા સોલ H પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે. જે આ બાળકો દ્રાવણની એન્થાલ્પીને ડેલ્ટા સોલ H પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે દ્રાવણ એન્થાલ્પી એટલે શું? તો કે કોઈ પણ આયનીય ઘન પદાર્થને તેના આયનોના સ્વરૂપે જલીય આયનોના સ્વરૂપે જો રૂપાંતરણ કરવામાં આવે અથવા રૂપાંતરણ કરતા હોઈએ ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને દ્રાવણની એન્થાલ્પીનો ફેરફાર વડે દર્શાવવામાં આવે છે. હવે તમે જે જોયું ને બાળકો એટલું સહેલું નથી કે કોઈ આયનીય ઘન પદાર્થ સીધો જ તે જલીય આયનમાં રૂપાંતરણ થઈ જાય. એટલે કે હું મીઠું NaCl લઉં અને પાણીમાં નાખી દઉં તો તરત જ તે સોડિયમ પ્લસ ક્લોરાઇડ માઇનસ એટલે કે Cl- જલીય સ્વરૂપે નથી આવતા. એમાં કંઈક ઘટનાઓ બનતી હોય છે. તો એ ઘટનાઓ આપણો જેરેબલી નીટનો કન્સેપ્ટ છે. જેટલું આ સરળ દેખાતું હતું એટલું સરળ છે નહીં. જો ધ્યાનથી શું થાય છે તો ફર્સ્ટ સ્ટેપ એનું ધ્યાનથી વાંચજો અને સમજજો કે તમારી પાસે AB પ્રકારનો કોઈ ઘન પદાર્થ હતો, સોલિડ પદાર્થ હતો. પહેલા તો બાળકો એને ઉધ્વપાતન કરવું પડે છે. ઉધ્વપાતનમાં તે વાયુમય આયનોમાં લાવવા પડે છે. દરેકે દરેક બાળક ધ્યાનથી સાંભળશે કે હું શું કહેવા માંગુ છું. આ તમને જે A+ અને B- દેખાય છે જલીય અવસ્થામાં એ ડાયરેક્ટ નથી આવતા. પહેલા તો શું થાય છે કે જે ઘન પદાર્થ લીધેલો હોય AB એને એટલી ઉર્જા આપવામાં આવે છે કે આમાં રહેલા બંને આયનો વાયુમય સ્વરૂપે છૂટા પડે. ક્યાં છૂટા પડે? વાયુમય આયનો સ્વરૂપે છૂટા પડે. તો જો બાળકો અહીં તમે જોઈ શકો છો કે જે AB ઘન પદાર્થ હતો એને મેં સમથિંગ કોઈ ઉષ્મા આપી તો એ પોતે A+ અને B- ના G એટલે શું થાય? ગેસ. તો વાયુમય આયનો સ્વરૂપે છૂટો પડ્યો. એટલે પહેલી ઘટના આ બનતી હોય છે કે જ્યારે પણ ઉષ્મા આપવામાં આવે છે ત્યારે એમાં રહેલા જે સોલિડ આયનીય ઘન પદાર્થો છે એ પોતપોતાના વાયુમય આયનોમાં રૂપાંતરણ થઈ જાય છે. તો એ દરમિયાન જે એન્થાલ્પીનો ફેરફાર હોય એને શું કહેવાય? કારણ કે આપણે આવું હજી કંઈ ભણ્યા નથી. હા એના તો બાળકો ધ્યાનથી સાંભળજો અને મગજમાં ઉતારજો કે જ્યારે પણ કોઈ આયનીય ઘન પદાર્થને તેના વાયુમય, કારણ કે આ બંને વાયુમય છે, વાયુમય અને આયનોમાં રૂપાંતરણ કરવામાં આવે તો એ એન્થાલ્પીના ફેરફારને કહેવામાં આવે છે લેટિસ એન્થાલ્પી. લેટિસ એન્થાલ્પીનો મતલબ જ થાય કે આયનોમાં, વાયુમય આયનોમાં રૂપાંતરણ કરવા માટેની જરૂરી ઉર્જા. ક્લિયર? તો આ ઘટનાને હું શેના વડે દર્શાવીશ? લેટિસ એન્થાલ્પી વડે. જો તમે જોઈ શકો છો ડેલ્ટા લેટિસ H પ્રમાણિત. લેટિસનો અર્થ જ થાય એ ઇંગ્લિશમાં લેટિસ થાય, ગુજરાતીમાં લખાય પણ લેટિસ. પણ અર્થ શું? તે કોઈ પણ ઘન પદાર્થને તેના વાયુમય આયનોમાં રૂપાંતરણ કરવા માટેની જરૂરી ઉષ્માનો ફેરફાર. તમે જોઈ શકો છો ઘનમાંથી આયનો બની ગયા, એ પણ વાયુમય અવસ્થામાં બની ગયા. એટલે આ થઈ ગઈ લેટિસ એન્થાલ્પી. તો બાળકો દ્રાવણ એન્થાલ્પી બનતા પહેલા, દ્રાવણ એન્થાલ્પી મેળવવા માટે પહેલા તો એને વાયુમય આયનોમાં રૂપાંતરણ થવું જરૂરી છે. બરોબર? બીજો તબક્કો શું મળ્યું તમને? વાયુમય આયનો મળ્યા. હવે એ જે A+ અને B- વાયુમય આયનો મળ્યા, રાઈટ બાળકો? એનું હવે જલીયકરણ થાય. શું થાય? જલીયકરણ. એટલે જે વાયુમય આયનો મળ્યા હોય ને એને દ્રાવણમાં ને દ્રાવણમાં શું કરી નાખે? એનું જલીયકરણ કરે. ઇંગ્લિશમાં કહેવાય હાઇડ્રેશન. ઓકે? એટલે જલીયકરણ એટલે શું? તો કે જે વાયુમય અવસ્થામાં રહેલા કણો છે એ પાણીમાં તો ઓગળવાના હોય નહીં, એટલે બહાર જતા રહે એના પહેલા એને જલીયકરણ કરવામાં આવે. જલીયકરણનો અર્થ એ થાય કે વાયુમય આયનોને જલીય આયનોમાં રૂપાંતરણ કરવામાં આવે. જે આ બાળકો આવું થાય તો જે પણ કાંઈ વાયુમય આયનો હશે એને વારંવાર પાણીના દ્રાવણમાં શું કરવામાં આવશે
કે ઉષ્મા આપવામાં આવે, એને જલીય ઉષ્મા કહેવાય, જેથી વાયુમય આયનો પોતે જલીયકરણ પામે છે. જે રીતે તમે કેમ આયનીકરણ બોલતા હતા, આયનોમાં છૂટો પડે, અને એમ જલીયકરણનો મતલબ થાય જલીય આયનમાં છૂટા પડે છે. તો એના માટે જલીય આયન બનતા પહેલા એ વાયુમય આયનમાં હોવો જરૂરી છે, અને માટે તો આપણે ઉપર લેટિસ એન્થાલ્પી એપ્લાય કરી પહેલા. હવે એને આ લેટિસ એન્થાલ્પીને શું કરશું? જલીયકરણ એન્થાલ્પી આપશું. તો આ બંને A અને B માઇનસ આયનો દેખાય બેટા? હવે જો નીચે aqueous આવી ગયું, એટલે aqueous નો મતલબ શું થાય? જલીય સ્વરૂપમાં આવી જાય છે. તો આવું કરવા માટે પણ એક એન્થાલ્પી વપરાણી, જેને ઇંગ્લિશમાં કહેવાય ડેલ્ટા HYD. HYD નું આખું નામ થાય હાઇડ્રેશન. ઇંગ્લિશ નામ જલીયકરણનું શું થાય? હાઇડ્રેશન. એટલે મેં શોર્ટમાં લખ્યું છે HYD, ડેલ્ટા HYD, એટલે જલીયકરણ એન્થાલ્પી વડે દર્શાવવામાં આવે છે. તો બાળકો AB સોલિડમાંથી A+B- aqueousમાં આવવા માટે કુલ 2 એન્થાલ્પી જોઈએ. એટલે કે દાખલામાં પૂછાય કે MCQમાં પૂછાય કે જલીયકરણ એન્થાલ્પી શોધવા માટે શું કરવાનું? તો કે સોલ્યુશન એન્થાલ્પી શોધવા માટે સૌપ્રથમ તમારે જોઈએ લેટિસ એન્થાલ્પી, એટલે ડેલ્ટા લેટિસ H પ્રમાણિત શોધવાનો. બીજું શોધવાનું ડેલ્ટા જલીય H પ્રમાણિત. આ બે આપેલા હોય તો દ્રાવણની એન્થાલ્પી મળે. ઘણીવાર પૂછાય MCQમાં કે તમારી પાસે દ્રાવણની એન્થાલ્પી છે, લેટિસ એન્થાલ્પી છે, તો એની જલીયકરણ એન્થાલ્પી શોધો. તો જલીયને કરતા કરો, આમાંથી આને બાદ કરી નાખો. ક્લિયર? આ તો કન્સેપ્ટ. અને યાદ રાખજો કે અહીંયા જે દ્રાવણની એન્થાલ્પીનું મૂલ્ય મળે છે ને બેટા, એ મોટા ભાગે ધન જ હોય, પોઝિટિવ હોય. કેમ? તો કે આ દ્રાવણની એન્થાલ્પીની પ્રક્રિયા ઉષ્માની શોષક છે. કઈ છે? ઉષ્મા શોષક. અને તમે સૌ કોઈ જાણો છો કે જો કોઈ પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો એ પ્રક્રિયામાં ઉષ્માનું શું થતું હોય છે? શોષણ થતું હોય છે. ઉષ્મા અંદર આવતી હોય છે. ત્યાં ડેલ્ટા H હંમેશા પોઝિટિવ રહે છે. તો મારે જે તમને કન્સેપ્ટ સમજાવવાનો હતો એ હતો આ દ્રાવણ એન્થાલ્પી એટલે શું. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 24. બીજો એક JEE નીટનો ટોપિક છે, એ લઈ લઈએ અને પછી ગુજરાત બોર્ડની થિયરીમાં જઈએ. મંદન એન્થાલ્પી એટલે શું? મંદન એન્થાલ્પી એટલે શું? તો બાળકો મંદન એન્થાલ્પી એટલે સમજો કે કોઈ પદાર્થની સાંદ્રતા બહુ અતિ તીવ્ર છે. ચલો એક ઉદાહરણ આપું કે લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં તમે ગયા તો ત્યાં હાઇડ્રોક્લોરિક એસિડ છે. કયો છે? HCl. તો એ હાઇડ્રોક્લોરિક એસિડ ધારો કે તમારા હાથ પર પડે, બહુ સાંદ્ર હોય, અતિ સાંદ્ર હોય, તેજ હોય, તો શું પડે? હોલ પડી જાય ને, એસિડથી દાજી જવાય, ઘણી બધી સાઈડ ઇફેક્ટ થાય. તમે લેબના જે એસિડો છે ને હજી પૂરેપૂરા જોયા નથી. જ્યારે લેબમાં જશો, પ્રયોગશાળામાં જશો ત્યારે તમને પ્રેક્ટિકલ કરાવશે. અત્યારે નહીં કરાવે, એક્ઝામ આવે ને એના થોડા દિવસ અગાઉ કરાવડાવશે. ઓકે? તો એ એસિડો ધારો કે તમારા શરીર પર કોઈ પાર્ટ્સ પર પડે તો દાજી જવાય, ક્યારેક તો આરપાર થતું રહે, તો આને સાંદ્ર કહેવાય. તો સમજો મારી વાત. હું તમને આ વસ્તુ સમજાવવા માટે બહારનું એક ઉદાહરણ આપવા માંગુ છું કે જે એસિડો એટલા બધા પ્રબળ છે, સાંદ્ર છે, એમાં પાણી નાખીને, મતલબ કે એસિડ અને પાણીને એવી રીતે મિક્સઅપ કરવામાં આવે કે એસિડનું પ્રમાણ ઓછું થઈ જાય, ત્યાં પાણી વધી જાય. તો શું થાય? એસિડની સાંદ્રતાને તમે શું કરી? તો કે પાણી વધારે નાખીને મંદ કરી. કેવી કરી? જો બે પ્રકારના એસિડ આવે, મંદ એસિડો આવે, સાંદ્ર એસિડો આવે. સાંદ્ર એસિડની અંદર જે પાણી અને એસિડનું મિશ્રણ હોય એમાં એસિડ વધારે હોય, એટલે એને સાંદ્ર કહેવામાં આવે. અને મંદ એસિડનો મતલબ એવો થાય એસિડની માત્રા ઓછી છે અને પાણીની માત્રા વધારે છે. એટલે જ્યારે પણ તમે પ્રયોગશાળામાં જાઓ ને તો તમને મોટા ભાગે મંદ એસિડો જ આપે. કેમ? તો ક્યારેક લેતા જો મોઢામાં આવી ગયું હોય તો તકલીફ ઓછી પડે, કારણ કે એમાં 90-95% પાણી જોઈએ, 1-2% એસિડ નાખતા હશે. ક્લિયર? સમજ પડી? તો અહીંયા મંદન એન્થાલ્પી એટલે શું? તો ધ્યાનથી પહેલા એની વ્યાખ્યા સમજજો, કારણ જેટલા પણ બાળકોને વ્યાખ્યા ન ખબર પડી ગઈ તો મારે આગળ કંઈ સમજાવવાનું રહેતું નથી, ઇઝીલી થઈ જશે. ચલો, તો અચળ તાપમાને અચળ દબાણે, શું કીધું બાળકો? અચળ તાપમાને અચળ દબાણે, ધેટ મીન્સ પ્રમાણિત અવસ્થામાં શું કરવાનું? દ્રાવક નો નિશ્ચિત જથ્થો લેવાનો. હવે તમે જાણો છો કે દ્રાવણમાં બે ઘટકો છે, દ્રાવ્ય અને દ્રાવક. દ્રાવકનું પ્રમાણ કેવું હોય? હંમેશા દ્રાવ્ય કરતા મેક્સિમમ હોય.
તો દ્રાવકનો કોઈ ફિક્સ નિશ્ચિત જથ્થો લઈ લો, કિલો 2 કિલો સમથિંગ, લીટરમાં લેતા હોય તો 1 લીટર 2 લીટર એવો ફિક્સ જથ્થો લીધો અને એ જથ્થામાં દ્રાવ્યનો નિશ્ચિત જથ્થો ઓગાળવામાં આવે છે. હવે તમને એમ કહેવામાં આવે કે કોઈ દ્રાવ્ય પદાર્થ થોડી એવી માત્રામાં લીધો, ભલે 10 ગ્રામ 15 ગ્રામ લીધો, પણ એ ફિક્સ લ્યો, ફેરફાર વાળો નહીં, ફિક્સ કે આટલા ગ્રામ લીધો છે એને આટલા લીટરમાં ઓગાળવાનો છે. મતલબ દ્રાવ્ય અને દ્રાવક બંનેના જથ્થા કેવા છે? નિશ્ચિત છે. તો જ્યારે નિશ્ચિત જથ્થામાં રહેલા દ્રાવ્ય પદાર્થને દ્રાવકમાં નાખી ઓગાળવામાં આવે છે એ દરમિયાન ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને મંદન એન્થાલ્પી ફેરફાર કહે છે. જ્યાં બાળકો દ્રાવ્યનો જથ્થો એ દ્રાવકમાં ઓગાળવામાં આવશે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને મંદન એન્થાલ્પી ફેરફાર કહે છે. આમાં એક્સ્ટ્રા અલગ ઉદાહરણો ભણવાની જરૂર નથી, કોઈ કન્સેપ્ટમાં જવાની જરૂર નથી, કારણ કે આ પૂછાતો જ નથી, પણ છતાં પણ મેં લઈ લીધો છે સાથે. ઓકે, એટલે વ્યાખ્યા સમજાઈ ગઈ. હવે એનું ઉદાહરણ જુઓ કે મારી પાસે HCl છે વાયુમય અવસ્થામાં, હાઇડ્રોજનના ક્લોરાઇડ કઈ અવસ્થામાં છે? વાયુમય અવસ્થામાં છે. તો આ વાયુનું મારે જલીયકરણ કરવું છે, એટલે પાણીમાં નાખી દઈશ. હા એના તો જેવું પાણીમાં નાખું ને તો આ વાયુમય HCl નું શું થાય? જલીયકરણ થાય, એટલે એ પણ વાયુમય અવસ્થામાંથી જલીય અવસ્થામાં જતો રહે. એટલે અહીંયા જે HCl હતો ને એ ગેસ સ્વરૂપે હતો, હવે અહીંયા જે HCl છે ને એ એક્વિયસ સ્વરૂપે છે. એટલે તમને બે વચ્ચેનો ડિફરન્સ કહી દો. આને હાઇડ્રોજનના ક્લોરાઇડ વાયુ કહેવાય. શું કહેવાય? આને હાઇડ્રોજનના ક્લોરાઇડ વાયુ કહેવાય, અને હાઇડ્રોક્લોરિક એસિડ ન કહેવાય. તો ઘણો ફરક પડે. અત્યાર સુધી 10 સુધીમાં જે કંઈ ભણ્યા હોય એ વહેમ કાઢી નાખજો કે HCl જો વાયુમય અવસ્થામાં છે તો એને હાઇડ્રોક્લોરિક એસિડ ન કહેવાય, એ હાઇડ્રોજનના ક્લોરાઇડ કહેવાય. ઓકે, પરંતુ જ્યારે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે છે, એક્વિયસ દ્રાવણ બનાવવામાં આવે છે, ત્યારે એને હાઇડ્રોક્લોરિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વાયુમાંથી જલીય અવસ્થામાં જલીયકરણ કર્યું, પાણી નાખીને ઓગાળીને મંદ કર્યું, તો એ એન્થાલ્પીને શેના વડે દર્શાવશો? ડેલ્ટા મંદન H પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે. ક્લિયર? આઈ હોપ દરેક બાળકોને આજના વિડિયો લેક્ચરમાં શરૂઆતના જી નીટના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશે. એટલે કોઈ પાસે પૂછવું નહીં શું છે, વિડિયો જોઈ લેવાના વ્યવસ્થિત બધા. ઓકે, અને પોઈન્ટ જે લખાય છે ઉતાર લેવાના ગુજરાત બોર્ડની બુકની અંદર જ. પોઈન્ટ નોટ કરી લો, પછી આગળ જઈએ થિયરીમાં. ક્લિયર બાળકો? ક્વેશ્ચન નંબર 23. ક્વેશ્ચન નંબર 23 બે રીતે પૂછાતો હોય છે. લેટિસ એન્થાલ્પી સમજાવો. શોર્ટમાં શું પૂછાય? લેટિસ એન્થાલ્પી ઉદાહરણ દ્વારા સમજાવો. 3 માર્ક્સમાં પણ આવે, 4 માર્ક્સમાં પણ આવે, બંને રીતે પૂછાતો હોય છે. આ જ પ્રશ્ન અલગ રીતે કઈ રીતે પૂછાય છે? તો કે આ જ પ્રશ્ન કોઈ ઉદાહરણનું નામ લે. મતલબ કે લેટિસ એન્થાલ્પી ક્યાં લાગુ પડે છે? આયનીય ઘન પદાર્થોમાં લાગુ પડે છે. આપણે આગળ ભણી ગયા બાળકો કે લેટિસ એન્થાલ્પી એટલે શું થાય કે કોઈ પણ એક આયનીય ઘન પદાર્થને એના વાયુમય આયનોમાં રૂપાંતરણ કરવા માટેની એન્થાલ્પી છે. તો આજે લેટિસ એન્થાલ્પી સમજાવો એવું પૂછે, અથવા કોઈ એક આયનીય ઘન પદાર્થનું ઉદાહરણ આપ્યું હોય, જેમ કે NaCl. પ્રશ્ન વાંચજો. NaCl ના ઉદાહરણ દ્વારા બોર્ન હેબર ચક્ર સમજાવો. આ જે બોર્ન હેબર નામનો વૈજ્ઞાનિક છે ને બાળકો, એને જ આ લેટિસ એન્થાલ્પી સમજાવી હતી. બોર્ન હેબર નામના વૈજ્ઞાનિકે લેટિસ એન્થાલ્પી શું છે એ સમજાવ્યું હતું, અને એ પણ ઉદાહરણ દ્વારા. તો એ જે ઉદાહરણ દ્વારા સમજાવી હતી આખી સાયકલ, એને બોર્ન હેબર ચક્ર કહે છે. પ્રશ્ન લેટિસ એન્થાલ્પી નો હોય, આયનીય ઘન પદાર્થ નો હોય, બોર્ન હેબર ચક્ર નો હોય. જવાબ એક છે. તો હું તમને આખી થિયરી અત્યારે મોઢે કરાવી દેવા માંગુ છું, અત્યારે જ યાદ રખાઈ દેવા માંગુ છું. તો ધ્યાન બધાનું લેક્ચરની અંદર હોવું જોઈએ. એક સ્ટેપ બાય જશું, ઓન ધ સ્પોટ દરેક વસ્તુ ક્લિયર થઈ જશે. નબળામાં નબળા વિદ્યાર્થીને પણ આ વસ્તુ આવડી જશે. ધ્યાનથી અહીંયા જોજો બાળકો. શું કહે છે કે પહેલા તો લેટિસ એન્થાલ્પી શું છે? જો બીજો પ્રશ્ન ઓપ્શન કરી આપ્યો છે મેં કે લેટિસ એન્થાલ્પી સમજાવો. તો લેટિસ એન્થાલ્પી છે શું? તો બાળકો પહેલો કન્ડિશન અને પહેલો નિયમ એ કે હંમેશા 1 મોલ આયનીય ઘન પદાર્થ લેવાનો. કોઈ પણ એન્થાલ્પી સમજાવો ત્યારે એના 1 મોલને લઈને સમજાવવાનું હોય છે કે 1 મોલે આટલી ઉર્જા વપરાઈ જાય છે,
તો પછી ભલે 50 મોલની ગણવાની કે ભલે ને 150 મોલની ગણવાની કે પણ પહેલા એ ગણી કાઢવાનું કે 1 મોલ પદાર્થ માટે કેટલી વપરાય છે એન્થાલ્પી. પછી તો શું કરવાનું રે 150 એ કેટલી ત્રિરાશિ મૂકવાની રે આયા ના કે 100 એ કેટલી પણ એ બધું ત્રિરાશિ વાળી કામ છે. પહેલા તો હંમેશા એક જ મોલ પદાર્થ માટે કેટલો ફેરફાર ઉષ્માનો થાય છે એ તમારે હંમેશા શોધવાનો. દાખલામાં પણ આ જ કરશું આપણે. વ્યાખ્યા પર બધાનું ધ્યાન. આપણો હેતુ એ છે કે અહીંયા પૂરું થઈ જવું પડે આજે ને આજે. તો કોઈ પણ એક મોલ પદાર્થ પણ એ પદાર્થ હોવો જોઈએ કેવો આયનીય હોવો જોઈએ. તો કોઈ પણ એક મોલ આયનીય સંયોજનોને આવ્યો ને પોઈન્ટ કોઈ પણ એક મોલ આયનીય સંયોજનોને તેમના વાયુમય આયનોમાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે થતા એન્થાલ્પીના ફેરફારને લેટિસ એન્થાલ્પી ફેરફાર કહે છે. મેં તમને આગળ પણ સમજાવ્યું હતું કે કોઈ પણ એક મોલ આયનીય સંયોજન લેવાનો, રાઈટ. એ આયનીય સંયોજન જે ઘન અવસ્થામાં રહેલો પદાર્થ છે એને તમારે એક જ કામ કરવાનું, વાયુમાં લઈ જવાનો અને આયનો સ્વરૂપે છૂટા પાડી દેવાના, ધન આયન ઋણ આયન. પણ કયા અવસ્થામાં? વાયુમય અવસ્થામાં હોવા જોઈએ. તો આવું કરવા માટે જે એન્થાલ્પી ફેરફાર થાય એને શું કહેશો? લેટિસ એન્થાલ્પી ફેરફાર. વ્યાખ્યા યાદ રહી ગઈ? હાયાના ઉદાહરણ જુઓ કે ધારો કે મારી પાસે દાખલા તરીકે મારી પાસે NaCl ના 1 મોલનો આયનીય ઘન પદાર્થ છે. આગળ કંઈ નથી એટલે 1 મોલ થયા. NaCl કોનું ઉદાહરણ છે? આયનીય સંયોજનોનું ઉદાહરણ છે, ઘન અવસ્થામાં છે. તો આવા 1 મોલ આયનીય ઘન સંયોજનોને મારે શેમાં લઈ જવાના છે? તેમના વાયુરૂપ એટલે કે ગેસિયસ અવસ્થામાં રહેલા આયનોમાં લઈ જવાના છે. Na ને Na પ્લસ કરો, Cl ને Cl માઇનસ અને વાયુમય અવસ્થામાં લાવો. તો આ અવસ્થામાં લઈ જવા માટે જે પણ કાંઈ પ્રક્રિયાની એન્થાલ્પીમાં ફેરફાર થાય છે, શું કીધું? પ્રક્રિયાની એન્થાલ્પીમાં જે પણ કાંઈ ફેરફાર થાય છે તેને હું ડેલ્ટા લેટિસ H પ્રમાણિત વડે દર્શાવવામાં આવે છે કે દર્શાવીશ. લેટિસ એન્થાલ્પી આ રીતે દર્શાવવાની. ઘણી જગ્યાએ તેમ જોયું છે કે અહીંયા ઇંગ્લિશ નામ લખ્યું છે લેટાઇસ. લેટાઇસ લખો તો વાંધો નહીં પણ ગુજરાતીમાં જ લખો ને, કારણ કે લેટિસ એન્થાલ્પીના દાખલામાં તમે લેટિસ જ લખવાના છો. ઓકે, ખોટું ઇંગ્લિશ લખવાની જરૂર નથી. એટલે લેટિસ એન્થાલ્પી શેના વડે દર્શાવાય? લેટિસ એન્થાલ્પી એટલે શું એ હવે બધાનો કન્સેપ્ટ ક્લિયર થઈ જવો જોઈએ. કોઈ પણ આયનીય સંયોજનોને તેમની વાયુમય અવસ્થામાં અને એ પણ આયનો સ્વરૂપે રૂપાંતરણ કરવા માટેની જરૂરી ઉષ્મા એટલે કે લેટિસ એન્થાલ્પી. તો બાળકો આ જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથી. આમાંથી આમાં લઈ જવા માટે ઘણી બધી સાયકલ છે, તબક્કા છે બાળકો. તો નોટ કરજો કે આ જે પ્રક્રિયા ઉપર દેખાઈ રહી છે ને એ આ પ્રક્રિયાને વિવિધ તબક્કામાં બોન હેબર નામના વૈજ્ઞાનિકે દર્શાવી હતી. આ પ્રક્રિયાને બોન હેબર નામના વૈજ્ઞાનિકે વિવિધ તબક્કામાં દર્શાવી હતી. તો આ પ્રક્રિયાને જે વિવિધ તબક્કામાં દર્શાવી હતી એના પરથી નામ પડ્યું કે તબક્કામાં બોન હેબર ચક્ર દ્વારા સમજાવી શકાય છે. જે આ બાળકો બોન હેબર ચક્ર દ્વારા આ વિવિધ તબક્કાઓને ઇઝીલી સમજી શકાય છે. હવે તબક્કા સમજાવો ને એના કરતા બોન હેબર ચક્રનો ચાર્ટ સમજાવી દો. ચાર્ટ કમ્પલસરી લખવો જરૂરી છે. કયો ચાર્ટ છે? બોન હેબર ચક્ર. તો આ જે બોન હેબર ચક્ર છે એને સમજો. પહેલા હું ચેલેન્જ મારીને કહી દઉં છું કે આ ચક્ર સમજાઈ ગયું ને તો તબક્કા તો એકદમ સિમ્પલ છે, કારણ કે આ તબક્કા અહીંથી જ આવે છે. ઓકે, ક્લિયર? તો પહેલા શું કરશું બાળકો? દરેકને લેટિસ એન્થાલ્પીની વ્યાખ્યા આવડી ગઈ, રાઈટ? એવું માની લઉં છું. ઉદાહરણ આવડી ગયું, ઉદાહરણ પણ આવડી ગયું. અને એ કરવા માટેના ચક્રને કીધું બોન હેબર ચક્ર. તો અહીંથી સોલિડમાંથી આયનમાં લઈ જવાની એન્થાલ્પીને શું કહેવાય? લેટિસ એન્થાલ્પી. તો હવે આવજો બધા બાળકો ચક્રમાં. સૌ કોઈને દેખાય છે નીચે કોણ છે? NaCl સોલિડ છે. NaCl ઘન અવસ્થામાં છે. આ NaCl ના આયનીય ઘન પદાર્થને શેમાં લઈ જવાના છે? તો કે Na પ્લસ વાયુમય અવસ્થા, Cl માઇનસ વાયુમય અવસ્થા. શોર્ટમાં આયનીય ઘન પદાર્થને તેમના વાયુમય આયનોમાં રૂપાંતરણ કરવાનો છે. થઈ ગયો ને?
તો અહીંથી અહીંયા લઈ જવા માટેની એન્થાલ્પીને શું નામ આપ્યું આપણે? લેટિસ એન્થાલ્પી. જ્યાં બાળકો અહીંથી અહીંયા જવા માટેની એન્થાલ્પીને નામ આપ્યું લેટિસ એન્થાલ્પી. પણ જેટલું આપણે માનીએ છીએ એટલું સરળ હોતું નથી કે એક તબક્કામાં લેટિસ એન્થાલ્પી મળી જાય. જી ના, ન મળે બાળકો. તો શું કરવાનું આવે? તો એકદમ બેઝિક વસ્તુથી સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન મારો એ, ભાઈ NaCl ક્યાંથી બન્યો? વિચારો, ત્યાંથી જ તે પાછળ જવાનું છે. NaCl ક્યાંથી બન્યો? તો કે NaCl નો ઘન પદાર્થ એ ક્લોરીનના વાયુ અને સોડિયમના ઘન પદાર્થના મિશ્રણથી બન્યો. જો 10મા પર આવી ગયા, એકદમ બેઝિક લેવલ પર આવી ગયા, બહુ ઉપર નથી આપણે ભણવું, નીચેથી ભણતા જઈએ. NaCl ક્યાંથી જાય? NaCl કઈ રીતે બને? તો કે NaCl બનાવવા માટે પહેલા તો જોઈએ સોડિયમ. તો જો સૌ કોઈનું ધ્યાન બોર્ડ પર, હું સમજાવવા જઈ રહ્યો છું. NaCl માનો Na કેવો હોય? ઘન અવસ્થામાં, સોલિડ અવસ્થામાં હોય ને બાળકો. અને એની સાથે મેં કોણ લીધું હોય? ક્લોરીનનો વાયુ, એટલે Cl2 ગેસ અવસ્થામાં લીધો હોય. પણ મારે NaCl માં સોડિયમનો એક જ મોલ જોઈએ છે અને ક્લોરીનનો પણ એક જ મોલ જોઈએ છે. યસ ઓર નો? તો અહીંયા Cl2 કેટલા થાય? 2 થાય. તો બેમાંથી એકને વાપરવો હોય તો આગળ શું મૂકવા પડે? 1/2. જી આ બાળકો, Cl2 ની આગળ 1/2 મૂકો એટલે એક જ Cl ગણાય. એટલે એક N અને એક Cl બે ભેગા કરું તો શું બને? NaCl. પણ બેને ભેગા કરીને NaCl બનાવવું તો એ દરમિયાન પણ કંઈક એન્થાલ્પીનો ફેરફાર થયો હશે. તો એને સર્જન એન્થાલ્પી ફેરફાર કહેવાય. શું કહેવાય? સર્જન એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા FH પ્રમાણિત. બરોબર? જો મારે તમને એટલું જ સમજાવવાનું છે કે જે વસ્તુ NaCl માંથી Na+ ગેસ અને Cl- ગેસ બન્યું એની એન્થાલ્પીનું મૂલ્ય ડાયરેક્ટ ન મળે તો કઈ રીતે મળશે? તો કે આ વિવિધ તબક્કામાં જે એન્થાલ્પી આવશે ને એ બધાના સરવાળા બરાબર થશે. લેટિસ એન્થાલ્પી મારા સમજાવવું છે તમને, તો એક એક તબક્કો લઈને સમજાવીશ ને. અને મેં તમને ચેલેન્જ મારીને કીધું છે કે આજના લેક્ચરમાં ચાલશે, અહીંયા યાદ રહી જશે. તો આમ નામ તો નહીં કીધું હોય, રાઈટ? એટલે ધ્યાન આપજો અહીંયા વ્યવસ્થિત કે NaCl માંથી આ બનાવવા છે વાયુમય આયનો, તો એના માટેની લેટિસ એન્થાલ્પી એટલે શું? તો કે આ વિવિધ તબક્કાઓ જે જોવા મળે છે ને એ બધી એન્થાલ્પીનો તમે સરવાળો કરશો ને એટલે લેટિસ એન્થાલ્પી મળી જશે. પણ ત્યાં પહોંચવું કઈ રીતે? તો એના માટે ધ્યાન અહીં આપજો. NaCl કંઈકથી તો બન્યો હશે, તો કે સર્જન એન્થાલ્પીમાંથી બન્યો હશે. તો જો સાયકલ ચાલે જોજો, તો Na સોલિડ અને Cl2 ગેસ બે ભેગા થાય તો કોણ બને? ઓકે બાળકો? તો ફરી એકવાર સ્ટાર્ટિંગથી સમજાવું છું. NaCl એક જ તબક્કામાં બે વસ્તુ બનાવે છે. એનું મૂલ્ય શોધવા માટે શું કરવામાં આવે? તો કે જ્યાંથી બન્યો છે ત્યાંથી રિવર્સ પ્રોસેસ મારવાની છે. બહુ સરળ છે, બહુ અત્યંત સરળ છે. જુઓ, NaCl ક્યાંથી બન્યો હતો? Na સોલિડ અને Cl2 ગેસ. તો એ બેના ભેગા થવાથી સર્જન એન્થાલ્પી મળે, રાઈટ? તો રિવર્સ પ્રક્રિયામાં ચાલવાનું છે. પહેલા આપણે સર્જન એન્થાલ્પીનું મૂલ્ય લઈશું. એટલે આ બે આવી ગયા. પહેલા તો NaCl ક્યાંથી બન્યો છે? તો NaCl બન્યો છે Na સોલિડ અને Cl2 ગેસમાંથી બન્યો છે. એટલે આ સર્જન એન્થાલ્પી વપરાણી એક, એનું મૂલ્ય આપણે યાદ રાખશું. બીજું, હવે આ બેને હું શું કરું? જે સોડિયમ સોલિડ અને ક્લોરીન ગેસ મળ્યો છે એનું હું શું કરું કે આ બંનેમાં આવી જાય, રાઈટ? વાયુમય આયનોમાં આવી જાય. તો બહુ સરળ તબક્કા બેટા. તો પહેલા તો હું સોડિયમ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે. તો પહેલા હું સોડિયમને તે છે ને વાયુમય આયનમાં લઈ દઉં, ક્લોરીનને કંઈ નહીં કરું. ક્લોરીનને પછી જોઈએ આપણે. તો સૌ કોઈ બાળકનું ધ્યાન બોર્ડ પર. સોડિયમ કઈ અવસ્થામાં છે? ઘન અવસ્થામાં છે, સોલિડ અવસ્થામાં છે. એને હું વાયુમય અવસ્થામાં લઈ જાઉં તો શું કરવું પડે? ચલો બોલો બધા બાળકો, તેમ ભણી ગયા ને? કોઈ પણ ઘન પદાર્થને વાયુમાં લઈ જવો હોય સીધો જ તો શું કરવામાં આવે? ઉધ્વપાતન. ઇંગ્લિશમાં શું કહેવાય? સબ્લિમેશન. તો સૌપ્રથમ સોડિયમ છે, ઘન અવસ્થામાં સોડિયમ છે, એને એન્થાલ્પી કઈ આપીશું? ડેલ્ટા સબ્લિમેશન H પ્રમાણિત આપીશ. એટલે કે ઉધ્વપાતન એન્થાલ્પી એપ્લાય કરું આની ઉપર તો શું થાય? તો કે આમાં રહેલા સોડિયમને લાગુ પડે. એટલે સોડિયમને ઉધ્વપાતન એન્થાલ્પી આપવા ગયા એટલે સોડિયમ સોલિડમાંથી શેમાં આવતો રહ્યો? ગેસમાં આવતો રહ્યો. સૌ કોઈ જોઈ શકો છો તમે કે જેવું મેં આ સર્જન સમીકરણ જે મને આપ્યું હતું એને ઉધ્વપાતન એન્થાલ્પી આપી તો એમાં રહેલા સોડિયમ સોલિડનું ઉધ્વપાતન થઈ ગયું. એટલે જો વરાળમાં આવી ગયો, ગેસમાં આવી ગયો. અને 1/2 Cl2 ગેસ જેમ હતું એમનામ જ છે, કારણ કે એમાં મેં કોઈ ચેન્જીસ કર્યો નથી. હવે મારે શું કરવાનું છે? તો કે સોડિયમ મારે ગેસમાં તો આવી ગયો પણ આયન સ્વરૂપે જોઈએ છે.
મેં તમને કીધું ને કે હું કંઈ પણ કરીશ પણ આ સ્વરૂપને આમાં લાવી દઈશ, તો એ માટે હું બધી એન્થાલ્પીનો યુઝ કરીશ. તો પહેલી એન્થાલ્પીનો યુઝ કયો મને? સબ્લિમેશન, ઉધ્વપાતન. જેથી ઘન અવસ્થામાં રહેલો વાયુમાં આવ્યો. હવે વાયુમાંથી પાછો એને સોડિયમને પ્લસ બનાવવો હોય તો યાદ કરો ત્રીજા નંબરનું ચેપ્ટર ભણી ગયા, આયનીકરણ એન્થાલ્પી. કોઈ પણ ધાતુના આયનમાં ધાતુ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની ઉર્જા, ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી ભણ્યા હતા ને. તો હવે હું આપીશ ડેલ્ટા IH પ્રમાણિત, એટલે કે આયનીકરણ એન્થાલ્પી એપ્લાય કરીશ. કઈ એન્થાલ્પી એપ્લાય કરીશ બાળકો? આયનીકરણ. એટલે સોડિયમ પોતાનામાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે સોડિયમ બની ગયો સોડિયમ પ્લસ, અને વાયુમય અવસ્થામાં તો છે જ. બાળકો સમજ પડે છે ને? પહેલા ઉધ્વપાતન કર્યું એટલે સોડિયમ આવી ગયો વાયુમય અવસ્થામાં. હજી મારે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે, એટલે આયનીકરણ એન્થાલ્પી લાગુ પાડીશું. એટલે સોડિયમ ગેસમાંથી બન્યો સોડિયમ પ્લસ ગેસ. જો આવી ગયો સોડિયમ પ્લસ ગેસ, એટલે પહેલો સોડિયમ પોતાની અવસ્થામાં આવી ગયો. રાઈટ. હવે જશું Cl2 પર. પણ અહીંયા Cl2 છે કે Cl માઇનસ છે? તે કે અહીંયા Cl એક જ છે, એ પણ માઇનસ છે અને વાયુમય અવસ્થામાં છે. તો એ કરવા માટે તો પહેલા હું Cl2 ને Cl માં લાવી દઈશ. તે કે અહીં 1/2 Cl2 ગેસ છે, ભલે એક જ Cl ગણાય, 1/2 લખ્યા છે એટલે, પણ છે તો લખાય તો Cl2 છે ને. તો Cl2 માં શું હોય? બે ક્લોરીન પરમાણુ જોડાયેલા હોય, તો એના બંધને તોડી નાખો. રાઈટ. તો બંધને તોડવા માટે કઈ એન્થાલ્પી આપવી પડે? બંધ એન્થાલ્પી આપવી પડે. તો જો મેં લખ્યું છે અહીં ડેલ્ટા બોન્ડ H પ્રમાણિત. ડેલ્ટા બોન્ડ એટલે બંધ, એન્થાલ્પીનો H અને માથે પ્રમાણિત. પણ જો આગળ મેં 1/2 લખ્યા છે, કેમ? તો કે અહીંયા અડધો મોલ જ છે, તો ઉર્જા પણ અડધી મોલ જ આપવી પડે. મેં તમને શરૂઆતમાં શીખવાડ્યું હતું કે જે પણ કઈ વસ્તુ પ્રક્રિયકમાં થતી હોય એ જ વસ્તુ એન્થાલ્પીમાં લખાય. તો પ્રક્રિયક જો અડધો જ હોય તો એન્થાલ્પી પણ અડધી જ લેવાની. એટલે અહીંયા 1/2 Cl2 ના અણુને તોડવા માટે 1/2 બંધ એન્થાલ્પી આપવી પડે. જેવી બંધ એન્થાલ્પી આપું તો તમે જાણો છો બંધ એન્થાલ્પી એટલે શું. કે ધારો કે મારી પાસે Cl2 હોય તો એનો શું નાખે? Cl. O2 હોય તો એનો શું કહી નાખે? O. H2 હોય તો એનો શું કહી નાખે? H. વાયુમય પરમાણુ લાવી દે ને. તો Cl2 નો બંધ એન્થાલ્પી આપવાથી ફેરફાર શું થયો? તો તમે સૌ કોઈ જાણો છો કે સોડિયમ તો પોતે વાયુમય આયનમાં આવી ગયો છે, એટલે એને કઈ ફેરફાર થશે નહીં. પણ જે Cl2 હતો એ Cl થઈ ગયો અને ગેસિયસમાં વાયુમય પરમાણુમાં આવી ગયો. અણુ શેમાં આવતો રહ્યો? વાયુમય પરમાણુમાં. એટલે બંધ એન્થાલ્પી લાગુ પડી ગઈ. પણ મારે જોઈએ છે શું? Cl કે જે વાયુમય અવસ્થામાં તો હોવો જોઈએ, પણ માથે આયન પણ હોવો જોઈએ. તો એ હજી આયન નથી બન્યો. તો આયન ક્યારે બને? કે જ્યારે એ એક ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે. તો હવે હું કઈ એન્થાલ્પી આપીશ? ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપીશ. એટલે કે ઇંગ્લિશમાં શું કહેવાય? ડેલ્ટા EGH પ્રમાણિત. ડેલ્ટા એટલે ફેરફાર, E એટલે ઇલેક્ટ્રોન અને G એટલે ગેઇન. ગેઇન એટલે સ્વીકારવું, મેળવવું. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો ફેરફાર જે ચેપ્ટર નંબર 3 માં ભણ્યા હતા એનો અનુસાર એને ઇલેક્ટ્રોન આપશે. એટલે Cl ઇલેક્ટ્રોન સ્વીકારે તો શું થાય? Cl માઇનસ. ગેસ તો હતો તે. તો બાળકો આ ચક્ર જે ભણ્યા એને બોર્ન હેબર ચક્ર કહે છે. હું એકવાર રિપીટ કરાવી દઉં છું ફટાફટ કે મારે શું કરવાનું હતું. તો કે મારે 1 મોલ આયનીય ઘન પદાર્થને તેના વાયુમય આયનોમાં ફેરવવાનો હતો. તો એને હું લેટિસ એન્થાલ્પી કહું છું. પણ હું જાણું છું આવું સીધું નથી થતું. તો શું કરીશ? તો પહેલા તો NaCl નું સર્જન સમીકરણ લખીશ. તો NaCl નું સર્જન સમીકરણ એટલે શું થાય? સોડિયમ સોલિડ અને 1/2 Cl2 ગેસ. કારણ કે જેટલા જરૂર પડી હોય એક સોડિયમ Cl1 એટલે 1/2 Cl2. અને એ પણ પ્રમાણિત અવસ્થામાં લખવાના. એટલે આ ઘન અવસ્થામાં મળે, આ વાયુ અવસ્થામાં Cl2 સ્વરૂપે મળે એ લખ્યું. બીજું શું કર્યું? તો કે સર્જન સમીકરણ એટલે સર્જન એન્થાલ્પી આવી ગઈ. હવે આને આમાં લાવવો છે તો સીધો નથી આવતો, તો તબક્કાવાઇઝ લાવો. તો સોડિયમ સોલિડનું જ આપણે પહેલા શું કહી નાખ્યું? વાયુમય રૂપાંતરણ. ઘનનું વાયુમાં લઈ જવાય એને કહેવાય ઉધ્વપાતન. Cl2 એમનામ જ રહેશે. પહેલા સોલિડનું સબ્લિમેશન કરો. સબ્લિમેશન એટલે ઉધ્વપાતન, એટલે ગેસમાં આવ્યો. ગેસનું પાછું આયનીકરણ કરો એટલે ઇલેક્ટ્રોન ગુમાવે. એટલે સોડિયમે ઇલેક્ટ્રોન ગુમાવીને પોતે બની ગયો ધન આયન. Cl2 જેમ છે એમ નામને એમ રાખો. સોડિયમનું કામ પૂરું થઈ ગયું. કે હા, હવે Cl2 માના બંધને તોડીને Cl બનાવો. તો Cl2 ના બંધને તોડવા માટે મેં આપી બંધ એન્થાલ્પી. તો બંધ એન્થાલ્પી આપતા Cl આવી ગયો કયા અવસ્થામાં? વાયુમય ગેસના સ્વરૂપે આવી ગયો.
પણ હજી મારે એને Cl માઇનસ બનાવવો છે, આયન બનાવવો છે, તો વાયુમય તો છે, આયન બનાવવા માટે ઇલેક્ટ્રોન આપો, એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આપવાથી એ બનશે Cl માઇનસ. હવે તમે જોઈ શકો છો કે આ કરવાથી આ મળી ગયું. તો લેટિસ એન્થાલ્પી એટલે શું? તે કે આ બધી એન્થાલ્પીનો સરવાળો કરો ને, જે જવાબ આવે ને એ આના એક તબક્કાની લેટિસ એન્થાલ્પી બરાબર થાય. ઓકે, યાદ છે ને હેસનો ઉષ્મા સંકલન નિયમ, કે એક તબક્કામાં જે મૂલ્ય મળ્યું હોય એ તમને વિવિધ તબક્કાના એન્થાલ્પીના સરવાળા જેટલું જ મળે. ક્લિયર? તો આ હતું બોર્ન-હેબર ચક્ર, જે કમ્પલસરી દોરવું જરૂરી છે, અને હવે એને તબક્કામાં દર્શાવવું પણ જરૂરી છે. જેમ કે પહેલો તબક્કો સર્જનનો હતો, તો એ ન લખો તો પણ ચાલે, પણ બીજા તબક્કામાં શું થયું? સોડિયમનું તમે આયનીકરણ કર્યું, ઉધ્વપાતન કર્યું ને, સબ્લિમેશન. તો ફર્સ્ટ તબક્કો શું? ઘણા બાળકો આ વ્યાખ્યાનું ઉદાહરણ લખ્યા પછી સીધું બોર્ન-હેબર ચક્ર દોરે છે. ચાલે બેટા, પહેલા બોર્ન-હેબર ચક્ર દોરો અને પછી એના તબક્કા સમજાવો, કોઈ વાંધો નહીં મને તો. પહેલા તબક્કા સમજાવો અને પછી બોર્ન-હેબર ચક્ર લખો તોય વાંધો નહીં, બંને સાચા છે. તો પહેલા તો શું કર્યું? તો કે સર્જન લખવાની જરૂર નથી, પણ સોડિયમ સોલિડનું તમે સબમિલેશન કર્યું, ઉધ્વપાતન કર્યું, તો લખવાનું કે સોડિયમ સોલિડનું સોડિયમ ગેસમાં ઉધ્વપાતન કરવામાં આવે છે, તો ઉધ્વપાતન એન્થાલ્પી ત્યાં વપરાણી. મૂલ્યો કોઈના લખવાની જરૂર નથી. તમે મટીરીયલ જોશો ને તો મટીરીયલમાં બધાના એન્થાલ્પીના મૂલ્યો લખ્યા છે, 200 400 40 ને 50. શા માટે લખવાના? જરૂર જ નથી. આપણે કન્સેપ્ટ સમજવાના છે. તો કોઈની એન્થાલ્પીના મૂલ્યો લખશું નહીં. ઓકે, સોલિડમાંથી ગેસમાં આવ્યા, ઉધ્વપાતન થયું, હા યા ના? રાઈટ. સોડિયમ ગેસમાંથી શેમાં આવ્યા? સોડિયમ વાયુમય ગેસમાંથી આયનીકરણ એન્થાલ્પી કરી, એટલે ઇલેક્ટ્રોન ગુમાવરાવરાયો એની પાસેથી. તો સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે બાજુમાં લખાય E માઇનસ અને સોડિયમ પ્લસ. ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આને કહેવાય આયનીકરણ. બે તબક્કા પૂરા થઈ ગયા, ઉધ્વપાતન, આયનીકરણ. હવે શું કર્યું? તો કે બંધ એન્થાલ્પી એપ્લાય કરી હતી. ક્યાં? તો કે 1/2 Cl2 ના જે વાયુમય સ્વરૂપે રહેલો અણુ છે એ Cl નો બંધ તોડાવરાવો છે. તો શું કરાવરાવું છે? તોડાવવા માટે એન્થાલ્પી આપી, જેને આપણે બંધ એન્થાલ્પી કહીએ છીએ. તો એ Cl2 કન્વર્ટ થઈ ગયો Cl ગેસમાં. યસ ઓર નો? બીજું, હવે જે Cl ગેસ છે એનામાં શું કરાવવાનું છે? તો ઇલેક્ટ્રોન આપવાનો છે. તો જેવો ઇલેક્ટ્રોન આપું એટલે બની જાય Cl માઇનસ ગેસ, તો એને કહેવાય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બધું કમ્પ્લીટ થઈ ગયું. તો મારે શોધવું છે કે લેટિસ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું. તો બાળકો, લેટિસ એન્થાલ્પી એટલે કે ડેલ્ટા લેટિસ H પ્રમાણિતનું મૂલ્ય કેટલું થાય? તો કે એમાં રહેલી સર્જન એન્થાલ્પીનો કરો સરવાળો, સર્જન એન્થાલ્પીનું મૂલ્ય મૂકવાનું. બીજું, ઉધ્વપાતન એન્થાલ્પી એટલે કે ડેલ્ટા સબ્લિમેશન મૂકવાનું. ત્રીજું, આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મૂકવાનું. પછી બંધ એન્થાલ્પીનું મૂલ્ય મૂકવાનું, અને અહીંયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય મૂકવાનું. હવે બીજી વસ્તુ, અહીંયા બંધ એન્થાલ્પીનું મૂલ્ય કેટલું મૂકશું આપણે? 1/2. રાઈટ? તો આવી બધી બાબતો યાદ રાખવાની કે ત્યાં કાં શું કરવામાં આવ્યું છે. પણ અઘરું નથી, બહુ સરળ છે. જે તબક્કામાં જે એન્થાલ્પી વાપરી એ બધાનો સરવાળો કરો તો બધાના સરવાળાનું મૂલ્ય એ લેટિસ એન્થાલ્પીના મૂલ્યના બરાબર મળે છે, જેને બોર્ન-હેબર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો બાળકો, ખુશખબરી શું? તો બધી એન્થાલ્પીઓ અહીંયા પૂરી. તમે જે અલગ અલગ પ્રકારની એન્થાલ્પીઓ ભણતા હતા ને એ બધી જ એન્થાલ્પીઓના પ્રકારો અહીંયા પૂર્ણ થાય છે. ઇવન ગુજરાત બોર્ડની મોસ્ટ આઈએમપી થિયરી પણ પૂર્ણ થઈ ગઈ. આ મોસ્ટ આઈએમપી થિયરી હતી જે એક્ઝામોમાં પૂછાતી હોય છે. તો આ થિયરી પણ અહીંયા પૂર્ણ થઈ જાય છે. તો હવે શું? કે આ બધી થિયરી અને બધા ટોપિક પૂર્ણ થઈ ગયા બાદ હવે તમારે શું કરવાનું છે એ સાંભળજો. કે રેગ્યુલરમાં હું તમને હોમવર્ક તો આપું જ છું. એ હોમવર્કની સાથે સાથે જે ચેપ્ટર ચાલી ગયેલા છે, હું રિપીટ કરું છું બાળકો, આ તો તમારે હોમવર્કમાં લખવાનું છે જ, લખીને મોકલવાનું જ છે. પણ સાથે સાથે બે પ્રશ્નો બીજા પણ મોકલવાના રહેશે કે જે હું એક ચેપ્ટર સિલેક્ટ કરીશ, એ ચેપ્ટરનું નામ લખેલું છે, એ ચેપ્ટરના પણ બે પ્રશ્નો એક્સ્ટ્રા તમારે કરીને મને મોકલવાના રહેશે, જેથી જૂના ચેપ્ટરોનું પણ રિવિઝન સાથે સાથે થવા લાગે. આ હોમવર્ક તો કરવાનું જ છે. આની સિવાય જે બીજા બે પ્રશ્નો હું તમને જે ચેપ્ટરના ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હશે એના આપીશ, આઈએમપી ક્વેશ્ચનો, એ ક્વેશ્ચનો પણ તમારે સાથે સાથે હોમવર્કમાં લખીને મોકલવાના રહેશે, જેથી બંને ચેપ્ટરો સાથે, આ ચેપ્ટર તો થાય જ, સાથે સાથે જૂના ચેપ્ટરનું પણ રિવિઝન સ્ટાર્ટ થવા લાગે. ઓકે, એટલે એ માટે તૈયાર રહેજો.
અને આજના દિવસના લેક્ચરને અહીંયા સમાપ્ત કરું છું. કોઈ ડાઉટ હોય તો મારો સંપર્ક કરી શકો છો. પણ ભૂલતા નહીં, તમારે આજનું જે કંઈ હોમવર્ક છે એ તો લખવાનું જ છે, પણ હોમવર્કની અંદર જે બીજા 2 પ્રશ્નો લખાઈને આવશે જે ચેપ્ટરના, એ બંને પ્રશ્નોના જવાબો પણ લખીને મોકલવાના રહેશે. કારણ કે જૂના ચેપ્ટરો જે ચાલી ગયા છે એની પણ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. તો હું આપીશ અને તમે કરશો તો સાથે સાથે જૂનું ચેપ્ટર રિવિઝન થતું જશે. ફાયદો તમારો જ છે. ઓકે, ચલો, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.